ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક બનાવાયા છે। નિરીક્ષક તરીકે પસંદગી થયા બાદ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી। અમે પાર્ટીના આદેશ મુજબ મહારાષ્ટ્ર જઈશું તેવું વિજય રૂપાણીએ કીધું। ધારાસભ્યો સાથે બેઠક કરીશું અને પાર્ટીના નેતા તરીકે સર્વમાન્ય વ્યક્તિની પસંદગી થશે। સંસદીય બેઠક મળવાને હજુ વાર છે। બેઠક મળ્યા બાદ અમે નેતાઓ સાથે બેઠક કરીને નિર્ણય લઈશું તેવું વિજય રૂપાણીએ કીધું હતું। હાઈકમાન્ડે મને અને માનનીય નિર્મલા સીતારામનજીને મહારાષ્ટ્રના નવા નેતા ચૂંટવા માટે ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપી છે। અમે લોકો સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત રહેશું। ત્યાં બધા સાથે ચર્ચા વિચારણા અને સર્વસંમતિથી નેતાની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય એ રીતની આખી પાર્ટીની જે પ્રોસેસ હોય છે એમાં ભાગ લઈ અને હાઈકમાન્ડને બતાવી અને સર્વાનુમતે ત્યાં આગળ નેતાની ચૂંટણી થશે અને એમાં ભાગ લેવા જવાનું અમે બંને હજી મિટિંગ નક્કી નથી થઈ ક્યારે અને કયા દિવસે, પણ જેવું આ સાંજ સુધીમાં નક્કી થશે એ મુજબ અમે લોકો ત્યાં જશું।